યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે રીતનો માહોલ હતો તેને જોઈને લાગી રહ્યું હતું કે એક દેશ એક કાયદો ટૂંક સમયમાં જ આવશે, પરંતુ 31 ઓગસ્ટના દિવસે એક દેશ એક ચૂંટણીને લઈને વિશેષ સત્રની જાહેરાત કરવામાં આવી। યુનિફોર્મ સિવિલ કોડની તૈયારીઓ વચ્ચે એવું લાગ્યું કે જાણે કોઈ સિલેબસ બહારનો સવાલ આવી ગયો હોય। આ કોઈ પ્રથમ વખત નથી કે દેશમાં એક દેશ એક ચૂંટણી વિશે વાત થઈ હોય। દેશમાં અગાઉ પણ એક સાથે ચૂંટણી થઈ છે। તો આજે વાત કરીશું કે એક દેશ એક ચૂંટણી શું છે અને શું તે અત્યારે એક સાથે કરાવી શકાય છે। પહેલા દેશમાં એક સાથે ચૂંટણી થતી હતી તો કેવી રીતે થતી હતી અને ત્યારબાદ કેવી રીતે અલગ અલગ ચૂંટણી થવા લાગી। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈસલ મંસૂરી। યુનિફોર્મ સિવિલ કોડને લઈ રાહ જોવામાં આવી રહી હતી ત્યારે વન નેશન વન ઇલેક્શન માટે વિશેષ સત્રની જાહેરાતે દરેકને ચોંકાવી દીધા। સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ 31 ઓગસ્ટના રોજ ટ્વીટ કર્યું હતું કે વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને આ સમયગાળા દરમિયાન કુલ 5 બેઠક યોજવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મોદી સરકાર વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાની દિશામાં પગલાં લઈ શકે છે। ઉપરાંત તેમણે કહ્યું કે દેશમાં વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થવી જોઈએ। એક દેશ અને એક ચૂંટણીનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થાય છે કે કેન્દ્રની ચૂંટણીઓની સાથે સાથે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવામાં આવશે। જો કે ભલે આ મુદ્દો હવે ચર્ચામાં આવ્યો હોય, પરંતુ આ કોઈ નવી વાત નથી। અગાઉ પણ દેશમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની એક સાથે ચૂંટણી થતી હતી। દેશ આઝાદ થયો ત્યારબાદ 1952માં પણ જે પ્રથમ ચૂંટણી કરાવવામાં આવી ત્યારે એક સાથે ચૂંટણી કરાવવામાં આવી હતી। ભારતની આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી। દેશમાં 1952 બાદ સતત 4 વખત એક સાથે ચૂંટણી યોજાયા બાદ તેની પેટર્ન 1967થી બદલાવા લાગી। યુપીમાં 1967માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસને બહુમતી મળી ન હતી। ત્યારે રાજ્યમાં 423 બેઠકો હતી અને કોંગ્રેસને 198 બેઠકો મળી હતી, જ્યારે સરકાર બનાવવા માટે 212 બેઠકોની જરૂર હતી। કોંગ્રેસની સાથે 37 અપક્ષ સભ્યો અને કેટલાક નાના પક્ષોએ સરકાર બનાવી અને સીપી ગુપ્તા મુખ્યમંત્રી બન્યા। ચૌધરી ચરણસિંહના બળવાના કારણે સરકાર એક મહિનામાં જ પડી ગઈ। આ પછી ચૌધરી ચરણસિંહે ભારતીય જનસંઘ અને સંયુક્ત સમાજવાદી સાથે મળીને સરકાર બનાવી, પરંતુ ગઠબંધનમાં તિરાડને કારણે એક વર્ષ પછી તેમણે પણ રાજીનામું આપી દીધું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી। ધીરે ધીરે આ ટ્રેન્ડ બીજા ઘણા રાજ્યોમાં શરૂ થયો। ક્યાંક સરકાર પડી ગઈ તો ક્યાંક વિધાનસભાનું વિસર્જન થયું અને આ કારણે જ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે સાથે ચૂંટણી થતી હતી તે હવે અલગ અલગ રીતે થવા લાગી। 1967માં દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી। આવી સ્થિતિમાં 1972માં સામાન્ય ચૂંટણીઓ યોજવાની હતી ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, તેમજ પાકિસ્તાન સાથેના યુદ્ધને લઈ તેમની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ હતી। આવી સ્થિતિમાં ઇન્દિરા ગાંધીના સમયમાં મુદ્દત પહેલાં 1971માં જ તેમણે ચૂંટણી યોજવાનું નક્કી કરી દીધું। આ રીતે એક દેશ એક ચૂંટણીની જે વ્યવસ્થા ચાલી રહી હતી તેમાં બ્રેક લાગી ગઈ। ત્યારથી ઘણા રાજ્યોમાં સરકારો પડતી રહી અને વચ્ચે ચૂંટણીઓ યોજાઈ, જેને લઈ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ અલગ થઈ ગઈ। ક્યારેક 5 રાજ્યોની સાથે ચૂંટણી હોય છે તો ક્યારેક 3 રાજ્યોની સાથે ચૂંટણી હોય છે। આવી જ રીતે ચાલતું હતું, પરંતુ 1999ની સાલમાં લો કમિશન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે ચૂંટણી કરાવવા માટે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો। ત્યારબાદ 2015માં કાયદા અને ન્યાય પરની સંસદીય સમિતિએ પણ વન નેશન વન ઇલેક્શનની ભલામણ કરી હતી। ત્યારથી સમયાંતરે એક દેશ એક ચૂંટણીની ચર્ચાઓ થતી રહે છે। એક દેશ એક ચૂંટણીની ચર્ચાને વધુ હવા ત્યારે મળી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં તેનો ઉલ્લેખ કર્યો। એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે શું દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે, તેના પર ચર્ચા થવી જોઈએ।
એટલું જ નહીં, આ માટે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં એક દેશ એક ચૂંટણી પણ રાજકીય પક્ષોનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે 2019માં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી, કારણ કે ત્યાં ઘણી કાયદાકીય પ્રક્રિયાઓ છે જે સરકારે પૂર્ણ કરવી પડશે. જો કે 2020માં કોરોનાના કારણે આ મુદ્દો ફરીથી શાંત થઈ ગયો. વિશેષ સત્ર બાદ ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે એક દેશ એક ચૂંટણીને લઈ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની પણ રચના કરી દેવામાં આવી છે. હવે 18થી 22 સપ્ટેમ્બરના દિવસોમાં એક દેશ એક ચૂંટણીને લઈ સંસદમાં શું થાય છે તેના પર સૌ કોઈની નજર છે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી નવજીવન ડિજિટલ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.